દરરોજ સવારે ઉઠી અને એક લક્ષ્ય પસંદ કરો અને આખો દિવસ એ લક્ષ્યને અચીવ કરવામાં લગાડી દો. જોજો મિત્રો, જિંદગી ઓટોમેટિકલી બદલી જશે. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં આવતા તમામ સાહિત્યકારો, શબ્દ સમજૂતી એટલે કે ટિપ્પણ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દ, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો અભ્યાસ કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી નિહાળજો. આ વિડીયો જોયા પછી તમારે ધોરણ 10નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક અડવું નહીં પડે, તે આપણી ગેરંટી. તમે ધોરણ 6, 7, 8 અને 9 ના વિડીયો ન નિહાળ્યા હોય તો આપણી ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટની મુલાકાત લ્યો. ત્યાં તમને તમામ વિડીયો જોવા મળી જશે. તો શરૂ કરીએ. ચેપ્ટર વાઇઝ આપણે અભ્યાસ કરવાના છે. તો ચેપ્ટર નંબર 1 વૈષ્ણવજન, કે જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું છે. નરસિંહ મહેતા છે તે ઈસવીસન 15મી સદીમાં થઈ ગયા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તો ઘણીવાર અવારનવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો, અને ઓપ્શનમાં તળાજા અને જુનાગઢ બંને આપેલું હોય છે. તો અહીં બાળકો, અધિકારી મિત્રો જુનાગઢ ટીક કરીને આવે છે. સાચો જવાબ આવે તળાજા. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. નરસિંહ મહેતા છે તે આદિકવિના નામથી જાણીતા છે. એટલે આદિકવિ તરીકે કોણ જાણીતા છે અને ઓપ્શનમાં નરસિંહ મહેતા આવે તો તે ટીક કરી લેવું. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની સામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. પ્રભાતિયા કોના જાણીતા છે એવો પણ પ્રશ્ન પૂછાય તો પ્રભાતિયા છે તે નરસિંહ મહેતાના જાણીતા છે. ચાતુરીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. તો અહીંથી જે પ્રશ્ન પૂછાઈ શકે તે મેં તમને સમજાવ્યા. હવે આપણે સમાનાર્થી શબ્દ જોઈએ. તો જન તો માણસ, વ્યક્તિ, સકળ તો બધું, સઘળું, પીડ તો પીડા, દુઃખ, પરાયું તો બીજાનું, પારકું, તૃષ્ણા તો લાલચા, ઈચ્છા. આ ખૂબ આઈએમપી છે આવનારી તલાટીની એક્ઝામ માટે. તૃષ્ણા તો લાલસા અથવા તો ઈચ્છા. જનની તો જન્મ આપનારી માતા, જનેતા. જીહવા તો જીભ, અહીં થશે વાણી. તન તો શરીર, દેહ. વણલોભી તો લોભ વિનાનું. આ પણ આઈએમપી છે. લોભ વિનાનું તો તેને શું કહેવાય? વણલોભી. હવે આપણે તળપદા શબ્દની વાત કરીએ તો આણે તો લાવે. આણે તો શું થશે? લાવે. વાચ તો વાણી. કાચ તો કાચડી, અહીં ચારિત્ર્ય. ધન તો ધન્ય, ભાગ્યશાળી. નવ તો ના, નહીં. ભણે તો કહે, બોલે. ઝાલે તો પકડે, લે. કેની તો કોઈની. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો ઉપકાર તો અપકાર થશે. અસત્ય તો સત્ય. વણલોભી, વણલોભી આપણે જોયું લોભ વિનાનું, તો થશે વણલોભીનું વિરુદ્ધાર્થી લોભી. અભિમાન તો નિરભિમાન. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. તાળી લાગવી તો એકતાન થવું. તાળી લાગવી તો એકતાન થવું. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો લોભ વગરનું, જે આપણે આગળ જોયું વણલોભી, અને વણલોભીનું વિરુદ્ધાર્થી શબ્દ થશે લોભી. સમાન દ્રષ્ટિ રાખનાર તો એને કહેવાય સમદ્રષ્ટિ. સમાન દ્રષ્ટિ રાખનાર તો એને શું કહેવાશે? સમદ્રષ્ટિ. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 રેસનો ઘોડો, કે જે વર્ષા અડાલજા દ્વારા લખવામાં આવ્યું છે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસરોડ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. સાંજને ઉંબર, વર્ષા અડાલજેની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. તો વર્ષા અડાલજે છે તેમાંથી આ સાંજને ઉંબર છે તે એક પ્રશ્ન પૂછાઈ શકે કે સાંજને ઉંબર એ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો વર્ષા અડાલજા દ્વારા. ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દ જોઈએ
તો નિર્દોષ તો દોષ વિનાનું, તેને કહેવાય નિર્દોષ. ઉમળકો તો હેતનો ઉભરો, ઉમળકો તો શું થશે? હેતનો ઉભરો. લિજ્જત તો લહેજત, મજા. માય કાંગલું તો નબળું, માવડિયું. ત્યારબાદ રૂઢિપ્રયોગની વાત કરીએ. ભારે હૃદયે તો દુઃખી હૃદયે. આંખ ભીની થવી, લાગણી સભર થવું. મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. માથું ધૂણાવવું, માથું હલાવીને હાકે નાનો ઈશારો કરવો. તો અહીંથી આઈએમપી હોય તેવું છે એક ઉમળકો તો હેતનો ઉભરો, ઉમળકો તો હેતનો ઉભરો. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 3 જોઈએ, શીલવંત સાધુને, કે જે ગંગા સતી દ્વારા લખવામાં આવ્યું છે. ગંગાબા કળહસંગ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી, જે આજે ભજનો રૂપે પ્રચલિત છે. વીજળીના ચમકારે, આ તમે સાંભળ્યું હશે, આ પણ ખૂબ આઈએમપી છે, જે ગંગા સતી દ્વારા લખવામાં આવ્યું છે. મેરુ રે ડગે પણ જેના મન ન ડગે, આ પણ ગંગા સતી દ્વારા લખવામાં આવ્યું છે, આ પણ ખૂબ આઈએમપી છે. શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. ગંગા સતી યોગ માર્ગે ખૂબ જ આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબતોડ કરવાની તેમણે વાત કરી છે. તો સમાનાર્થી શબ્દ જોઈએ ચેપ્ટર નંબર 3 તો શીલવંત તો શીલવાળું, સદાચારી, ચારિત્રવાન, તો આ પણ મોસ્ટ આઈએમપી જેને કહેવાય 5 સ્ટાર. શીલવંત તો ચારિત્રવાન, ઉર તો હૈયું, મિથ્યા તો ફોગટ, વ્યર્થ, પ્રહર તો 3 કલાક 7.5 ઘડી, આ પણ ખૂબ આઈએમપી છે. પ્રહર તો 3 કલાક થશે. પ્રહર, એક પ્રહર તો 3 કલાક, એક પ્રહર તો કેટલા કલાક થાય? 3 કલાક, આ પણ ખૂબ આઈએમપી છે. ત્યારબાદ આપણે તળપદા શબ્દની વાત કરીએ તો નિર્મળ તો નિર્મળ થશે. રૂડી તો સારી, મહારાજ તો મહારાજ, પરમાર્થ તો પરમાર્થ, રેવે તો રહે, વચનુમાં તો વચનોમાં, વ્યવહાર તો વ્યવહાર, પોર તો પ્રહર, સંગતું તો સંગત. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. નિર્મળ તો મલિન, આ પણ ખૂબ આઈએમપી છે. નિર્મળ તો મલિન, શત્રુ તો મિત્ર, વ્યવહાર તો દુર્વ્યવહાર. ત્યારબાદ રૂઢિપ્રયોગની વાત કરીએ. નામને રૂપ મિથ્યા કરવું, નિર્મોહી થઈને જીવવું, તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો. ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા જાગવી. અહીં તુરિયાનો તાર જાગી ઉઠવો એ આઈએમપી છે, સમજણ શક્તિનો ઉદય થવો. આઠે પહોર આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ નિહાળીએ. પારકાના હિત માટે કાર્ય કરવું, તેને કહેવાય પરમાર્થ. આ ખૂબ જ આઈએમપી છે. પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ. મલિન નથી તેવું નિર્મળ. તો આ વિડીયો જો તમને પસંદ પડતો હોય ને મિત્રો, તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો અને તમારા 3 મિત્રો સુધી અવશ્ય શેર કરો, જેથી તેમને પણ આવી રીતે ભણવાનો લાભ મળી શકે. આપણે આપણી ચેનલમાં ફ્રી ઓફ કોસ્ટ બધા જ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ, તેથી સામાન્ય ઘરના દીકરા દીકરીઓને પણ ખૂબ સારું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ. તો વિડીયોને જેમ બને તેમ શેર કરજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ભૂલી ગયા પછી, કે જે રઘુવીર ચૌધરી દ્વારા લખવામાં આવ્યું છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, કે જે ગાંધીનગરમાં આવેલું છે. નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન અને સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. અમૃતા, વેણુવત્સલા, ઉપવાસ, કથાત્રી, લાગણી, ગોકુળ મથુરા દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહો છે. અશોકવન, ઝુલતા મિનાર, સિકંદર સાની નાટકના અને ડીમલાઇટ, ત્રીજો પુરુષ, એકાંકીના નોંધપાત્ર સંગ્રહ છે. સહરાની ભવ્યતા અને તિલક રેખાચિત્રના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, દર્શક એવોર્ડ તથા સાહિત્ય માટેનો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. રઘુવીરસિંહ ચૌધરી. તો આ એક ફકરો વાંચી લેવો એકવાર, ફરી એકવાર. ત્યારબાદ આપણે સમાનાર્થી શબ્દ જોઈએ તો પ્રતિકાર તો સામનો,
પ્રતિકાર તો થશે સામનો, અણધારી તો ઓચિંતી, નૈસર્ગિક તો કુદરતી, શૌર્ય તો બહાદુરી વીરતા, શુષ્ક તો નીરસ, ગોપિત તો છુપી, તથ્ય તો હકીકત, રજા તો મરજી, ઈચ્છા, બુલંદ તો ભવ્ય, અહીં ઊંચી યોગ્યતા વાળું, શાસ્ત્ર તો એક મહાન ફ્રેન્ચ વિચારક, વિરોધાર્થી શબ્દની વાત કરું તો અશક્ય તો શક્ય, નિર્ભય તો ભયભીત, સાહસ તો દુસ્સાહસ. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ જોઈએ. હૃદય છલકાઈ જવું, આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી, ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. માનવનું ભક્ષણ કરનાર, માનવ ભક્ષી. શારીરિક રીતે અશક્ત તો ખડતલ, શારીરિક રીતે અશક્ત તો ખડતલ થશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 દીકરી, કે જે અશોક ચાવડા, જેને બેદિલ કહેવામાં આવે છે, તેના દ્વારા લખવામાં આવ્યું છે. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે. સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારથી તેઓ પુરસ્કૃત થયા છે. સમાનાર્થી શબ્દની વાત કરું તો સ્નેહ તો પ્રેમ, ફડક તો ચિંતા, શિર તો મસ્તક માથું, ફલક તો વિસ્તાર, પલક તો પાપણનો પલકારો, ઝલક તો શોભા તેજસ્વીતા, ખડક તો ધારદાર ભેખંડ, ગૌરીવ્રત તો ગૌરી પાર્વતી પૂજાનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરું તો શરમ તો બેશરમી, સમજ તો અણસમજ, ભીનું તો સૂકું, સ્વર્ગ તો નરક. રૂઢિપ્રયોગ જોઈએ. માથે હાથ ફેરવવો, આશીષ આપવા, કાળજી લેવી, હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી. ત્યારબાદ ચેપ્ટર નંબર 6 વાયરલ ઇન્ફેક્શન, કે જે ગુણવંત શાહ દ્વારા લખવામાં આવ્યું છે. ગુણવંત શાહ છે તે આપણા માટે ખૂબ જ અગત્યના લેખક છે. ગુણવંત ભૂષણલાલ શાહ નું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશનગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ આ પણ ખૂબ આઈએમપી છે. રણ તો લીલોછમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. એમાં કાર્ડિયોગ્રામ છે તે અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા એમની આત્મકથા છે. ગાંધીજીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળેલો છે. ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે ગુણવંત શાહ દ્વારા. સમાનાર્થી શબ્દની વાત કરું તો બેદરકાર તો કાળજી વગરનું, મથવું તો મહેનત કરવી, અહીં થશે પ્રયત્ન કરવો, વાયરલ તો રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું, સાધના તો સાધવું તે, નિરોગી તો તંદુરસ્ત આરોગ્યમય, પ્રહાર તો ઘા, કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા આલેખતું યંત્ર. શબ્દ સમૂહ માટે એક શબ્દ ખૂબ જ આઈએમપી, હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ. સંકટ તો આપત્તિ આફત, અહંકાર તો અભિમાન, સાયક્રિએટ્રિસ્ટ તો મનોચિકિત્સ. તળપદા શબ્દોની વાત કરું તો વછૂટી જવું તો નીકળી જવું, અહીં રેબઝેબ થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો માંદું તો સાજું, અસહ્ય તો સહ્ય, સ્વીકાર તો અસ્વીકાર, સ્વસ્થ તો અસ્વસ્થ, સ્થૂળ તો સૂક્ષ્મ, ગંદકી તો સ્વચ્છતા, સ્વચ્છ તો અસ્વચ્છ. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગ જોઈએ. સુગ હોવી, ચિતરી ચડવી, મનમાં મેલા હોવું, ખરાબ દાનત હોવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ, જેની કોઈ સંભાળ રાખનાર નથી તેને કહેવાશે અનાથ, જેને કોઈ રોગ નથી નિરોગી. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 હું એવો ગુજરાતી, કે જે વિનોદ જોશી દ્વારા લખવામાં આવ્યું છે. વિનોદ હરગોવિંદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. ઝાલર વાગે જૂઠડી, સિંખડી, તુણી ડલકા તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે.
અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક, સ્વરૂપ, સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયો છે. રત્નાકાર તો સમુદ્ર, રત્નોના ભંડાર રૂપ સાગર. સાવજ તો સિંહ, સુધા તો થશે અમૃત. આયુધ તો શસ્ત્ર, હથિયાર. પિંડ તો આકાર, ઘાટ. ભૃંગ તો ભમરો, ભ્રમર. તો આ પણ ખૂબ આંશી છે. ભૃંગ તો ભમરો. પ્રાણ તો શ્વાસ, અહીં અસ્તિત્વ થશે. ફૂલે તો વિકસે. તળપદા શબ્દોની વાત કરું તો પરભાતી તો પ્રભાત્યા. જંતર તો વાજિંત્ર, તંતુવાદ્ય. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરું તો ધવલ તો શ્યામ. સુધા તો વિષ. સ્મિત તો રુદન. આશીષ તો અભિશાપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. નવરાત્રિઓનો સમૂહ, નવરાત્રિ. એકવાર તલાટીની પરીક્ષા 2010માં આ પૂછાયેલું કે નવરાત્રિનો સમૂહ, તો તેને કહેવાય નવરાત્રિ. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 છત્રી રતિલાલ બોરીસાગર દ્વારા લખવામાં આવ્યું છે. રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે એમના હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહ છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે. બાલ વંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો સાઇઝ તો કદ, માપ. ઉપાય તો થશે ઈલાજ, અહીં થશે યુક્તિ. ટકાઉ તો ટકી રહે તેવું મજબૂત. મિથ્યા તો થશે ફોગટ, વ્યર્થ, નકામું. આચરણ તો થશે વર્તન. સાનિધ્ય તો સમીપતા. ક્ષમાયાચના, ક્ષમા માગવી તે. કારગત તો સફળ. વાર તો વિલંબ. જળવું તો મળવું. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો સજ્જન તો થશે દુર્જન. વ્યવહારુ તો અવ્યવહારુ. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું. કદર કરવી, લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. અડગ રહેવું તે, જેને કહેવાય મક્કમ. ત્યારબાદ ચેપ્ટર નંબર 9 જોઈએ. માધવને દીઠો છે ક્યાંય, જે હરીન્દ્ર દવે દ્વારા લખવામાં આવ્યું છે. હરીન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા, કે જે કચ્છમાં છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમણે ખેડ્યા છે. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહ છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગન પંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી. માધવ ક્યાંય નથી એ ખૂબ જ આઈએમપી છે કે જે હરીન્દ્ર દવે દ્વારા લખવામાં આવ્યું છે. મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો વિખૂટું તો અલગ, જુદું પડેલું. સૂર તો સ્વર. કદંબ તો એક વૃક્ષ છે જેના પર બેસી શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા. કદંબનું વૃક્ષ. લેરખી તો પવનની લહેર. વિભાવરી તો રાત્રિ નિશા. ઉજાસ તો અંજવાળું. પરખાય તો ઓળખાય. માધવ તો કૃષ્ણ અથવા તો શ્યામ. મયંક તો ચંદ્ર, આ ખૂબ જ આઈપી છે. મયંક તો ચંદ્ર. તળપદા શબ્દની વાત કરીએ તો માર્ગ તો માર્ગ, રસ્તો. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો સાંજ તો સવાર, ઉજાસ તો અંધકાર. ત્યારબાદ ચેપ્ટર નંબર 10 ડાંગવનો, અને જે મહેન્દ્રસિંહ પરમાર દ્વારા લખવામાં આવ્યું છે. મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિકલ નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો ધરોબો તો નિકટતા, પરિવાર જેવો સંબંધ. આ ખૂબ આઈએમપી છે. ધરોબો તો પરિવાર જેવો સંબંધ, નિકટતા. આછેરો તો થોડો. ક્ષિતિજ તો પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, અહીં ક્ષિતિજ સુધી. ચિક્કાર તો ખૂબ જ અતિશય. ગાયબ અદ્રશ્ય. અંજલિ તો ખોબો. સંકિત તો શંકાશીલ. આદિમ તો પ્રારંભનું મૂળ. વન સંપદા તો વનની સંપત્તિ. હેમ તો સુવર્ણ, સોનું, કનક. શાક તો નશો, કેફ.
ઓથ તો સહારો, સન્નિધિ તો સમીપતા, ગજયુથ તો હાથીનું ટોળું, સાયુજય તો એક થઈ જવું તે, બુભુક્ષુ તો ભૂખ્યું, આ પણ ખૂબ આઈમ્પી છે, બુભુક્ષુ તો ભૂખ્યું, રૂબરૂ તો પ્રત્યક્ષ, ગીરા તો વાણી ભાષા, ઘાયલ તો જખમી, અહીં પ્રેમથી ઓતપ્રોત. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો પ્રત્યક્ષ તો પરોક્ષ, નજીક તો દૂર, અસમર્થ તો સમર્થ. તળપદા શબ્દ જોઈએ તો હાવ તો બસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આંખને ગમી જાય તેવું નયનરમ્ય, મનને હરી લે તેવું મનોહર. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 જોઈએ શિકારીને, કે જે કલાપી દ્વારા લખવામાં આવ્યું છે. કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે કવિ કલાપી કોનું ઉપનામ છે? સુરસિંહજી ગોહિલ, અથવા તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે? તો કલાપી. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે અને તે પણ પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. કાશ્મીરનો પ્રવાસ કોના દ્વારા લખવામાં આવ્યું છે? કલાપી દ્વારા. સંહાર તો નાશ, પ્રબધ ઘાત, રૂડું તો સારું સુંદર, આદ્રતા ભીનાશ, મૃદુતા માયાળુપણું, લતા તો વેલ વેલી, ઘટવું તો થોભવું, તહને તો તને, સુણવું તો સાંભળવું. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. સંહાર તો સર્જન, સ્થૂળ તો સૂક્ષ્મ, કોમળ તો કઠોર, આદ્ર તો શુષ્ક. ત્યારબાદ ચેપ્ટર નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ, કે જે ચંદ્રકાંત પંડ્યા દ્વારા લખવામાં આવ્યું છે. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામા ડીઠી દ્વારકામતી યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ અને વસાહતીઓનું વતન અમેરિકાનો પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. અને આ ત્રણ પુસ્તકોમાંથી એક પ્રશ્ન તો હોય જ છે. આફ્રિકાનો પ્રવાસ, અમેરિકાનો પ્રવાસ અથવા તો યુરોપનો પ્રવાસ કોના દ્વારા લખવામાં આવ્યું છે? ચંદ્રકાંત પંડ્યા દ્વારા. સાહિત્યક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો દાયકો તો દસકો, 10 વર્ષનો સમયનો ગાળો, ઋણ તો દેવું અથવા તો કરજ, ઉજ્જળ જમીન, વેરાણ જમીન, વેઠ કરવી, આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ, ધીરધાર તો વ્યાજે નાણાંની આપલે કરવી, પુષ્કળ તો ખૂબ, અતિશય, સાહુકાર તો ધનવાન, પૈસાદાર, મુક્ત તો આઝાદ સ્વતંત્ર, મુદ્દલ તો મૂળ રકમ. તળપદા શબ્દની વાત કરીએ તો હાઉકાર તો સાહુકાર, સોધારત તો સસ્તાપણું, આપદા તો આપત્તિ, પોયરા તો છોકરા, કોથે ગયેલો ઓહે ક્યાં ગયેલો હશે, ડોહાડી તો ડોસી, આલ્યું તો આપ્યું, ની તો નહીં, પેહા તો પૈસા, ભૂખો તો ભૂખ્યો, સાવ તો હાવ, હાવ તો સાવ, સુહાય તો સુચાય, ગિયો તો ગયો, હેર તો શહેર, કાઠું તો કઠણ મુશ્કેલ. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ. સાહુકાર એટલે થયું તો ધનવાન, તો અહીં થશે ગરીબ. અજ્ઞાની તો જ્ઞાની, પ્રામાણિક તો અપ્રામાણિક, ઉદાર તો કંજૂસ, લેણદાર તો દેણદાર. રૂઢિપ્રયોગ જોઈએ. ઘી કેળા હોવા, પૈસાદાર હોવું, માલામાલ હોવું, અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું, આર્થિક સંડામણી હોવી, આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી, નવે નેજા પડવા, ખૂબ તકલીફ પડવી, હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખી થવું, 1755 અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત. કહેવતની વાત કરીએ તો બોડીને ત્યાં વળી કાંકી કેવી, અત્યંત દરિદ્રતા હોવી, અહીં જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી, બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ ખરાબ દશા હોવી, દુર્દશા. ચેપ્ટર નંબર 13 વતનથી વિદાય થતા, કે જે જયંત પાઠક દ્વારા લખવામાં આવી છે. જયંત હિમંતલાલ પાઠકનો જન્મ ગોઠ પંચમહાલમાં થયો હતો. તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી હતી. મરમર, સંકેત, વિસ્મય, મૃગ્યા અને અનુન્યય વગેરે એમના કવિતા સંગ્રહ છે. ક્ષણોમાં જીવું છું તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વનાસલ તેમની નોંધપાત્ર સ્મરણક કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયતિ, કિંપી, દ્રવ્ય એમના વિવેચન ગ્રંથો છે.
તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ જોઈએ. કોઢાર તો ઢોરને બાંધવાની જગા, કેડી સાંકડો રસ્તો પગદંડી, પાય તો પગ, તરુ તો ઝાડ, વેકુર નદીની કાંકરાવાળી જાડી રેતી, ઉપવાસ પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા, ભૂત તો ભૂતકાળ થઈ ગયેલું, વેઠિયા વગર મહેનતાણથી કામ કરનાર. તળપદા શબ્દો જોઈએ તો ભાળવું તો જોવું, તલખવું તો તલસવું તડપવું, ભીડવું તો બંધ કરવું, આધે તો દૂર, લે તો લય. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ. ગાયોનો સમૂહ, ગોધણ જેને કહેવાય. ત્યારબાદ ચેપ્ટર નંબર 14 જન્મોત્સવ કે જે સુરેશ જોશી દ્વારા લખવામાં આવ્યું છે. સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષા ભવનના અધ્યાપક તરીકે સેવા નિવૃત્ત થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા. મરણોત્તર અને છિન્નપત્ર તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. જના નિત્ય કે, ઇદમ સર્વમ, ઇતિ મે મતિ જેવા સંવેદના સવર નિબંધ સંગ્રહ છે. કિચિત, ચિંતયામી મનસા, અષ્ટમોધ્યાય જેવા વિવેચન ગ્રંથો આપ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયા છે. સમાનાર્થી શબ્દ જોઈએ. કિનખાબ તો જડીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ, તરકીબ તો યુક્તિ, સુમસામ તો એકદમ શાંત, આશ્ચર્ય તો આશરો, ફગફુગિયો દીવો જેની જ્યોત હાલક ડોલક થતી હોય એવો દીવો, કણસવું દુઃખને લીધે અહંકાર કરવા, તુમુલ તો દારૂણ ભયાનક, પ્રભાત તો સવાર, લિબાસ તો પોશાક પહેરવેશ, પર્વ તો તહેવાર ઉત્સવ, કરામત તો કારીગરી, ભોર તો પરોઢિયું, અકર્મી તો અભાગ્યું. તળપદા શબ્દ જોઈએ તો થિયો તો થયો, ભય તો ભાઈ, નો તો ના, બછાડી તો બિચારી, નહોતું ન હતું નહોતું, મેલો તો મૂકો, ડોહા તો ડોસા, મોરે તો મોખરે આગળ, ભાળ તો પતો ખબર, આઈ તો અહીં, ઈમા તો એમાં, કાઢ્ય તો કાઢ, સાંભળે તો સાંભળશે, કુણ તો કોણ, હોનાના તો સોનાના, દખી તો દુખી, ભાળ્યું તો જોયું, હારે તો સાથે, કાલ્ય તો કાલ, હાવ તો સાવ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. સવાર તો સાજ, આનંદ તો શોક. ત્યારબાદ ચેપ્ટર નંબર 15 બોલીએ ના કાંઈ કે જે રાજેન્દ્ર શાહ દ્વારા લખવામાં આવી છે. રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની હતા. ધ્વનિ, આંદોલન, ઉદગીતિ, કાંત, કોલાહલ, મધ્યમાં, વિષાદનો સાદ વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. મોરપીંછ, આંબે આવ્યા મોર જેવા બાળ કાવ્યના સંગ્રહ છે. એમણે કેટલાક પદ્ય, રૂપકો, એકાંકિકો, વાર્તાઓ અને અનુવાદો પણ આપ્યા છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ અને સમાનાર્થી શબ્દ જોઈએ. વેણ તો વચન, વીરા તો ભાઈ, બેન ભાઈને વીરો કહે છે. નેણ તો નયન, નેત્ર, લોચન, વા તો વાયુ પવન, કૂપ તો કૂવો, વ્યથા તો શારીરિક તેમજ માનસિક દુઃખ એને વ્યથા કહેવાય, પીડા પણ કહેવાય. ઇતર તો બીજું, અન્ય. તારલીઓ અંધાર, માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજન તો માણસની અવર જવર વિનાનું વેરાન. આરે તો છેડે, અહીં પાદરે. દારૂણ તો ભયાનક, વિકરાળ. ધૂપ તો તડકો, અવર તો બીજું. લખનો મેળો, લાખો માણસનો સમૂહ ટોળું એને લખનો મેળો કહેવાય. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ તો શીતળ તો ઉષ્ણ, જલન તો ઠંડક, ધૂપ તો છાયા, અંધારું તો અંજવાળું. ત્યારબાદ ચેપ્ટર નંબર 16 ગતિભંગ કે જે મોહનલાલ પટેલ દ્વારા લખવામાં આવ્યું છે. મોહનલાલ બાભઈદાસ પટેલનું વતન ઉત્તર પ્રદેશનું પાટણ છે. વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓનો સંગ્રહ છે. બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંચન તેમની નવલકથાઓ છે. ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. મોપાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદન પુસ્તક છે. સમાનાર્થી શબ્દની વાત કરીએ તો અણસાર તો ઈશારો, સંકેત. આથમવું તો અસ્ત પામવું, પડતી દિશામાં આવવું. વેગ તો ગતિ, ઝડપ. ભાવાદ્ર તો ભાવ વિભોર, ભાવથી માયાળુ. દશા તો સ્થિતિ, હાલત. સાવધ તો હોશિયાર, ખબરદાર. સ્મૃતિ તો સંસ્મરણો, યાદગીરી. અડવડિયું તો અડબડિયું, લથડિયું. તળપદા શબ્દ જોઈએ તો હેડો તો ચાલો,
કહેવત નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. ત્યારબાદ ચેપ્ટર નંબર 17 દિવસો જુદાઈના જાય છે, ગની દહીવાલા દ્વારા લખવામાં આવ્યું છે. અબ્દુલ ગની દહીવાલા તેઓનું મૂળ નામ છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દરજી કામ કરતા હતા. તેમનું મહત્વનું પ્રદાન ગઝલમાં છે. ગાતા ઝરણા, મહેક, મધુરક, ગનીમત અને નિરાંત તેમના ગઝલ મુક્તકથાના સંગ્રહો છે. જશ્ને શહાદત એમની હિન્દીમાં લખાયેલી નૃત્ય નાટિકા છે. પહેલો માળ ત્રિઅંકી નાટક છે. ઉન્નતિ તો ઊંચે જઈ રહેલી સ્થિતિ, ચીર તો વસ્ત્ર કાપડ, કફન તો સબને ઓઢાડવાનું લુગડું ખાપણ, રંગ તો ગરીબ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. રંગ તો ગરીબ થતું હતું તો અહીં થશે ધનવાન. ઉન્નતિ તો અવનતિ, સંમતિ તો અસંમતિ, શત્રુ તો મિત્ર, જુદાઈ તો મિલન, ધરા તો ગગન. ત્યારબાદ ચેપ્ટર નંબર 18 ભૂખથી ભૂંડી ભીખ પન્નાલાલ પટેલ દ્વારા લખવામાં આવી છે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમને નામના મેળવેલી છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમના નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા એમના વાર્તા સંગ્રહો છે. એળે નહીં તો બેળે માં નાટક રચનાઓ સંગ્રહિત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તો આ જેટલા પણ નવલકથા અને વાર્તા સંગ્રહો છે તો ખૂબ જ આઈમ્પી છે. એમાં પણ મળેલા જીવ, માનવીની ભવાઈ આ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે કે આ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો પન્નાલાલભાઈ પટેલ દ્વારા. સમાનાર્થી શબ્દ જોઈએ તો અદેખાય તો ઈર્ષા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી. છપના તો છપ્પનિયો દુષ્કાળ, સંવંત 1956 છપ્પનિયો દુષ્કાળ. સાળ તો સાલી, ડાંગ, કમોદ. કંગાર તો દરિદ્ર ગરીબ, હાર તો કતાર. તળપદા શબ્દ જોઈએ તો લાટ તો મોટા સાહેબ, સત્તાધીશ. આણેલા તો લાવેલા, સોગંદ તો સોગંધ, કસમ. આભલું તો આકાશ, વાદળ. આલવું તો આપવું, મલક તો દેશ, મુલક. ધર્મ તો ધર્મ, હેડો હેડો, ચાલો ચાલો. પાસેર તો પા, પરથમી તો પૃથ્વી. ફળક તો પહેરેલા કપડાનો ઝૂલતો શેડો. પલ્લો તો પ્રલય, વિનાશ. વાહે તો લીધે, નહીં તો નહીં. ધીક તો ધિક્કાર. પેટિયું તો રોજી, પેટના માટે મજૂરી કરનારું એને કહેવાય પેટિયું. ભૂંડું તો ખરાબ, લાગ તો તક મોકો. લવારો તો બબડાટ, કુણ તો કોણ, દિલ તો શરીર તન, નકુર તો નક્કર. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો ધરતી તો આકાશ, સવાલ તો જવાબ, સુવાળું તો બરછટ ખબરસલું. દરિદ્ર તો અમીર, સહ્ય તો અસહ્ય, સદભાગ્ય તો દુર્ભાગ્ય. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ તો ચાલતા થવું, મૃત્યુ પામવું. પગ જડાઈ થવા તો સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખો ભીની થવી, લાગણીશીલ થઈ જવું. દાજ ચડવી તો ગુસ્સો આવવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક, કાણ જેને કહેવાય. સગા સંબંધીઓમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું, સૂતક. મરણ પાછળ ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું, સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર જેને કોઠાર કહેવામાં આવે છે. અનાજ ભરવાનો ઓરડો તો શું કહે છે? કોઠાર. આ ખૂબ જ આઈમ્પી છે. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા, ક્ષિતિજ જેને કહેવાય છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપેલા છે તે ખૂબ જ આઈમ્પી છે. તો એકવાર અવશ્ય રીડ કરજો. 5 સ્ટાર શબ્દ સમૂહ જેને કહેવાય એ છે આવનારી એક્ઝામ માટે. ત્યારબાદ ચેપ્ટર નંબર 19 એક બપોરે રાવજી પટેલ દ્વારા લખવામાં આવ્યું છે. રાવજી ચોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો, દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણું થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે એમનું અકાળે અવસાન થયું હતું. તેમણે અશ્રુધર અને ઝંઝા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. સેઢો, 2 ખેતર વચ્ચેની હદનો શેડો, ખુલ્લો પટ્ટો મૂકેલો હોય તેને કહેવાય સેઢો. લ્યા તો એલા, અલ્યા એક તુકાર ભર્યું પુરુષવાચક સંબોધન છે. એલા, અલ્યા, એમ નથી કહેતા આપણે, એમાં લ્યા. તળપદા શબ્દ, ઢોંચકી તો ડોણી, માટીનું વાસણ. ભારવેલો, સુલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો.
ભાર વેલો આ પણ ખૂબ જ અગત્યનું છે. સુલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો એને કહેવાય ભાર વેલો. લ્યા તો એલા અલ્યા, અગ્નિ તો અગ્નિ, સમૂહ તો સમાન, તળે તો નીચે, નહીં તો નહીં, છાંય તો સાયડો. ત્યારબાદ ચેપ્ટર નંબર 20 વિરલ વિભૂતિ કે જે આત્માર્પિત અપૂર્વજી દ્વારા લખવામાં આવી છે. આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવા વયથી જ તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે. તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે, વળી ઉત્તમ વક્તા છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓ સદગુરુ એક્રોજ માસિકના તંત્રી છે. તો જિજ્ઞાસા તો જાણવાની ઈચ્છા, અનુજ્ઞા તો પરવાનગી, મનોમંથન મનમાં ચાલતું મંથન, આધ્યાત્મિક તો આત્મા કે આત્મત્વ સંબંધિત, કારસો તો યકૃત, હિકમત અથવા તો મનસુબો, પારદર્શિકતા વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ, અનાસક્ત તો આસક્ત નહીં એવું, સત્તાવધાની તો એકી સાથે 100 વાત પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર, યુગ પ્રવર્તક તો યુગ પ્રવર્તનાર, યુગ બદલનાર, રતલ તો લગભગ 490 ગ્રામ, સંગ્રહણી તો સંગ્રહણીનો ઝાડાનો રોગ, મસાણ તો સમસાણ, ચિંતન તો મનન, પવન તો સમીર, નિત્ય તો કાયમી. વિરુદ્ધાર્થી શબ્દની વાત કરું, સતેજ તો નિસ્તેજ, અપકાર તો ઉપકાર, નિવૃત્ત તો પ્રવૃત્ત. રૂઢિપ્રયોગ જોઈએ તો ચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, મામાનું ઘર તો મોસાળ, એક સાથે 100 વસ્તુ યાદ રાખવાની શક્તિ, સત્તાવધાની શક્તિ. ત્યારબાદ ચેપ્ટર નંબર 21 ચાંદલિયો કે જે લોકગીત છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો, એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોની રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત કે જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગે કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ એને લોકગીત કહે છે. શોક તો સોગાન, જેઠ તો પતિનો મોટો ભાઈ તેને જેઠ કહેવાય અને નાનો ભાઈ હોય તો દેર, નણંદ તો પત્નીની બહેન, વીર તો ભાઈ, ચાંદલિયો તો ચંદ્ર, જલમ તો જન્મ, ચાંપલિયો તો ચંપાનો છોડ અને કેરી તો ની. ત્યારબાદ ચેપ્ટર નંબર 22 જોઈએ, હિમાલયમાં એક સાહસ કે જે જવાહરલાલ નહેરુ દ્વારા લખવામાં આવ્યું છે. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુનો કુટુંબીઓ મૂળ કાશ્મીરના વતની હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્રતા સંગ્રામના અગ્રણી બન્યા. તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી પ્રકાશિત થયું છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું છે. નિર્જન તો માણસ વિનાનું સૂનું, નકરો તો ફક્ત માત્ર, કૂચ કરવી, ચાલવું, આગળ વધવું, શિખર પર્વતનો ટોચનો ભાગ એને શિખર કહેવામાં આવે છે. હિમ તો અતિશય ઠંડી, બરફ, મુકુટ તો માથે પહેરવાનું સાધન, પ્રપાત તો ધોધ, વેરાણ તો ઉજ્જડ, આહલાદ તો હર્ષ આનંદ, અફાટ તો ખૂબ વિશાળ, ભોખણ તો ભો ગુફા અહીં ખાડો, યુવાવસ્થા તો યુવાનીની અવસ્થા, લાલસા તો ઈચ્છા, ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય. શબ્દની વાત કરીએ તો નિર્મળ તો મલિન, વિશાળ તો સંકુચિત, ભવ્ય તો સામાન્ય, પ્રસન્ન તો ઉદાસ, દ્રશ્ય તો અદ્રશ્ય, સુરક્ષિત તો અસુરક્ષિત. ત્યારબાદ આપણે આગળ વધીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો શરીરે મોટું પણ અક્કલમાં ઓછું, જળસું, હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમ નદી, રસ્તાનો જાણકાર ભૌમિયો, આ ખૂબ જ ઉપયોગી છે. રસ્તાનો જાણકાર તો તેને શું કહેવાય? ભૌમિયો. કુદરતનું સુંદર ધામ, પ્રકૃતિ મંદિર, બરફથી ઢકાયેલું, હિમાચ્છાદિત, વહેતા પાણીમાં ઠંડુ કુંડાળું, વમળ, જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન, ગમ્ય સ્થાન, રાજકારણને લગતું કાર્ય, રાજકાજ, અડધી ઉંમરે પહોંચેલું, આધેડ. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. થાકીને લોથ થઈ જવું, અતિશય થાકી જવું, કંઠે પ્રાણ આવવા, ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું, હાંજા ગગડી જવા, ખૂબ ગભરાઈ જવું, ઘોડા ઘડવા, આયોજન કરવું, વિચારવું. ત્યારબાદ ચેપ્ટર નંબર 23 લઘુ કાવ્ય કે જે દુહા મુક્ત ખાયકું છે. રહીશ મણિયાર. રહીશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ MD બાળ રોગ નિષ્ણાત થયેલા છે.
કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતા જા એમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગઝલ, રૂપ અને રંગ ગઝલનું સંદો વિભાગ તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બારખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. ત્યારબાદ બરકત વિરાણી બેફામ જેને કહેવામાં આવે છે, બરકત વિરાણી. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ધાંધલી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહ છે. એમની આગ અને ઉજ્જવળા તથા જીવતા સૂર વાર્તાઓમાં પ્રકાશિત થયેલું છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે. ત્યારબાદ મુરલી ઠાકુર, મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમનો કાવ્ય સંગ્રહ રહેલો છે. મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. ત્યારબાદ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમ્પી એમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટેના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં આધ્યાત્મક અને ચિંતન વિષયક લેખો પણ છે. દુર્લભ તો મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાય અંશી તો જેનો તે ચોક્કસ અંશ છે તેવું, મેં તો વરસાદ મેઘ, જગત તો વિશ્વ, મુગટ તો તાજ, અહીં સત્તા જવાબદારી, ભાર તો બોજ, આંગણ તો ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા ફળ્યું. તળપદા શબ્દ જોઈએ તો કો તો કોઈક, ને તો સ્નેહ, હોલાવવું તો હોલવવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો દુર્લભ તો સુર્લભ, આદર તો અનાદર. ત્યારબાદ ચેપ્ટર નંબર 24 ઘોડીની સ્વામી ભક્તિ જોરાવરસિંહ જાદવ દ્વારા લખવામાં આવ્યું છે. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકુર ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ મરદાઈ માથા ચાટે અને લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિને લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમને વિવિધ પુરસ્કાર પણ મળ્યા છે. સમાનાર્થી શબ્દ જોઈએ, માવજત તો સંભાળ, આગતુર્ક તો આવી ચડેલું, ઓલાદ તો સંતાન અહીં જાત, સાતી ચલો તો હિંમતવાળો, ગોહિલવાડ તો કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો એક ભાગ, જોગ તો નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ અથવા તો ઘેટા બકરાનો વાડો, અહુર વેળા કસમય અસુર વેળા, ગંજર ભાંગવો એક પ્રહોર પૂરો થવો, મજરો મજરો ઝાખો ઝાખો, હુમચી ખૂંદવી ઘોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તે, અનરવો તો માંદો, હળિયા પાટી તો દોડાદોડી દોડધામ કરવી, ગદરો તો ગારો કાદવ, ધરાહાર તો ધરાર બિલકુલ, બગદાદી તો ખબખબાટી, કાહરી ફાવવી તો પ્રયત્નોમાં સફળ થવું, હરેરી જવું નાહિંમત થવું. તળપદા શબ્દ જોઈએ તો ખોરડું તો માટીની ભીત કે ગારવાળું નાનું મકાન, સંધાય તો બધા સૌ, બકોરવું તો બોલાવવું, મૂલવવું તો કિંમત આપવી, જળવું તો હાથ લાગવું મળી આવવું, રેવાળ તો ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડીની ચાલ, ભોવ તો ભય, સંદેહો તો સંદેશો, ઓહાણ તો ખ્યાલ યાદી, વાવડ તો સમાચાર સગડ, વાળું તો સાંજ પછીનું ભોજન એને વાળું કહેવામાં આવે છે, સંત્યા તો ચિંતા ફિકર, વાહે તો પાછળ, સડપ તો ઝડપથી એકદમ, હવારે તો સવારે, મોહનજણું તો પરોઢિયાનો સમય. આ ખૂબ જ આઈએમપી છે. મોહનજણું તો પરોઢિયાનો સમય, સોમાહુ તો ચોમાસું વરસાદના દિવસો, ભરુહો તો ભરોસો, બીકાળવા તો બીક લગાડે તેવા અહીં બીકણ, લગણ તો લગી ઘોડીએ ની જેમ, સળાવો ચમકારો, મહુ થઈ જવું ભૂખથી ટળવળવું અહીં ખૂબ ભૂખ લાગવી, ગણ તો ગુણ. રૂઢિપ્રયોગની વાત કરીએ, સોસરવું નીકળવું, મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું, આંખો ફાટી જવી આશ્ચર્યચકિત થઈ જવું, પેટ દેવું મનની વાત કહેવી, હળી કાઢવી દોટ મૂકવું, એકના બે ન થવું વાત પર મક્કમ રહેવું, બે ઘોડે વાટ જોવી આતુરતાથી રાહ જોવી, જીવતરના દાન દેવા કુરબાન થઈ જવું, મોડું ઓહાણ આપવું માણસ નાહિંમત બને ઢીલો પડે એવું કહેવું, અડધા અડધા થવું ચિંતાતુર થવું, એકના બે ન થવું મક્કમ રહેવું, ખાટું મોડું થવું બગડી જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ, દળી ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન એને ઘડી કહેવામાં આવે છે. તંગ
ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો. પેંગડું ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું. ગમાણ્ય તો ગમાણ ઢોરની નિશાની માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા. જોગાણ તો ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. ત્યારબાદ આપણે પૂરક વાસન જોઈએ તો ચેપ્ટર નંબર 1 બહાદુર બાળકો. ભારત દેશના વિવિધ રાજ્યોમાં બાળકોએ કરેલા બહાદુરીના કાર્યોને અહીં પરિચિત કરવામાં આવ્યા છે. બાળકોની સાહસિકતા અને જીવનના જોખમે અન્યને મદદરૂપ થવાની ભાવના આ પ્રસંગો દ્વારા વ્યક્ત થઈ છે, જે સૌ કોઈ માટે પ્રેરણાત્મક છે. સમાનાર્થી શબ્દ જોઈએ તો અદમ્ય દબાવી ન શકાય તેવું, સુરક્ષિત રક્ષાયેલું, સાહસ જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ. હદ તો સીમા, શુંગાલ તો મજબૂત પકડ સકંજો, કર્તવ્ય પરાયણતા કર્તવ્ય નિષ્ઠા ફરજને વળગી રહેવું, બેકાબુ કાબુ બહારનું વશમાં ન રહે તેવું, નિર્ભીક તો નિડર ભય વિનાનું, ભસ્ય તો રાખ, પરવા તો દરકાર કાળજી. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 નદી વિયોગ કે પ્રફુલ્લ રાવલ દ્વારા લખવામાં આવી છે. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ વતન વિરમ ગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. નોખા અનોખા બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરતા ચહેરા એમના નોંધપાત્ર ચરિત્રાલેખનો છે. આવતીકાલની શોધમાં અને મિનોય સાચું કહેતી હતી એમના કાવ્ય સંગ્રહો છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક એમના લઘુકથાના સંગ્રહો છે. શબ્દ તીર્થ એમના વિવેચન સંગ્રહ છે. તેમનો કૃતિઓ પુરસ્કૃત પણ થઈ છે. સમાનાર્થી શબ્દ જોઈએ તો અતીત તો ભૂતકાળ, રમમાણ તો લીન મગ્ન, વારસો તો વારસાઈ ઉત્તરાધિકારી, ઘોષ તો અવાજ મોટો અવાજ, સગળ તો નિશાની પગેરું પદચિહ્નો પગલા, નવોઢા તો નવવધુ નવપરિણીતા, ખિન્ન તો ગમગીન ઉદાસ, ઝૂરવું તો યાદ કરીને ટળવળવું તલસવું, ઝુરાપો કલ્પાત વિરહનું દુઃખ, મૃગતતા તો મોહ પામેલું મોહકતા, ગરિમા તો ગૌરવ, પલ્લવિત તો પૂરેપૂરું વિકસેલું, અધર્ય તો દેવોને અપાતી બલિ પૂજા, ભાલ તો કપાટ લલાટ, લુપ તો લોપ પામેલું નાશ પામેલું. ત્યારબાદ ચેપ્ટર નંબર 3 જોઈએ તારે પગલે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્રલેખો, નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે. માનચી, ચિત્રા, સૈતાલી, બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. એમના ગીતાંજલિ કાવ્ય સંગ્રહને સાહિત્યનો વિશ્વવિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલો છે. પોસ્ટમાસ્ટર, કાબુલીવાળા, દીદી, નષ્ટનીડ એમની ઉત્તમ વાર્તાઓ છે. ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે. મધુમય મધ જેવી મીઠાશવાળું, અહીં છંદનું નામ છે. ઝંખવાઈ જવું ઓછપ અનુભવી ઝાંખા પડી જવું, મૃદુ તો કોમળ, શેફાલી ફૂલનું નામ છે. ચીર તો લાંબુ, યુવાન તો યુવાની, બંસરી તો વાસળી બંસી, બાજે તો વાગે, મરમર તો અવાજ ધ્વનિ, ઉત્સવ તો આનંદનો પ્રસંગ, પાની પગની સૌથી નીચેના પાછળનો ભાગ, ઘૂંઘટ સાડીથી ઢાંકેલું મુખ, મધુ તો મધુર મધ, વીણા સંગીતનું તારથી વગાડવાનું સાધન, તંતુવાદ્ય, ટાણું તો સમય પ્રસંગ. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 મારી બા. શરીફા વીજળીવાળા દ્વારા લખવામાં આવ્યું છે. શરીફા કાસમભાઈ વીજળીવાળા ભાવનગર જિલ્લાના જીથરી ગામના વતની છે. PhD નો અભ્યાસ કર્યા પછી MTB કોલેજમાં અને હાલ નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક છે. વિવેચક, અનુવાદક, સંપાદક તરીકે વિખ્યાત છે. સંબંધોનું આકાશ એમનો રેખાચિત્રનો નોંધપાત્ર સંગ્રહ છે. ટૂંકી વાર્તામાં કથન કેન્દ્ર, વાર્તા સંદર્ભ, સંપ્રત્યય, નવલ વિશ્વ તેમના નોંધપાત્ર વિવેચન ગ્રંથો છે. મંટોની વાર્તાઓ, વિભાજનની વાર્તાઓ, ઇન્તિઝાર હુસેનની વાર્તાઓ, સ્ટેફાન તસ્વાઇકની વાર્તાઓ તેમના અનુવાદો જાણીતા છે. અસગર વજાહતના ઉર્દુ નાટક જેણે લાહોર જોયું નથી નો અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદક પુરસ્કાર એનાયત થયેલો છે. સંપાદક તરીકે પણ એમનું કાર્ય નોંધપાત્ર છે. સમાનાર્થી શબ્દ જોઈએ નોખી તો અલગ જુદી, હાટડી તો નાની દુકાન હાટ, માલિપા તો અંદરની બાજુએ, કાંઈ તો કાંઈ, જાવા નાખવા વલખા મારવા પ્રયત્નો કરવા. ત્યારબાદ ઘાસતી તો દહેશત બીક ભય, આજીજી તો વિનંતી કાલાવાલા, શેર તો લગભગ 480 ગ્રામ જેટલું, ભળકડે તો વહેલી સવારે, ભેળી તો સાથે, ધમારવું તો સ્નાન કરવું, ગાહડી તો ગાસડી, અડાયા તો થાપ્યા વગરના, રસ્તામાં પડીને સુકાઈ ગયેલા છાણા, ભેળું તો ભેગું, ઠામડા તો વાસણ પાત્ર ઠામ, ઘોડા કરવા તો દોડાદોડી કરવી, હાઈએ તો સાથે, લત તો ટેવ આદત, ધરાર તો પરાણે બળજબરીથી, મૃદલ તો મૂળ મૂડી રકમ,
ચાનક તો ઉત્તેજન ઉત્સાહ, ટીંગર તો બાળકોની ટોળી, બઠો મોટો જાડો રોટલો, ફળફળતું ગરમા ગરમ, પાડો તો પડોશ, સિંદરા તો દોરડા, દાંડો તો કેડ, લૂસલૂસ તો ઉતાવળે, વેતા મેલવા જવું, ત્રાટું તો ભીતનું વરસાદ સામે રક્ષણ કરવા, સાંઠીથી ગૂંથેલું આડસ, ખૂબ ગરમ અહીં ગુસ્સાવાળું, કાઠું ઘણું મુશ્કેલ, બાખડી બાંધવી સામનો કરવો, આખડી તો અગડ કશુંક ન ખાવું કે ન વાપરવું, બડાબૂટ કામ અપાર કામ, જીભાળું તો ખૂબ બોલનારું જવાબ આપનારું. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 વીરભૂમિ કે જે અરવિંદ પંડ્યા દ્વારા લખવામાં આવ્યું છે. અરવિંદ એમ પંડ્યાનું વતન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસેનું રાયગઢ છે. હાઈસ્કૂલના આચાર્ય તરીકે કામગીરી કરી હાલ નિવૃત્ત જીવન ગાળે છે. વિછુડો, મહાકાલ, મોહભંગ, વીરભૂમિ એમના ત્રિઅંકી નાટકો છે. તૃષ્ણા, ગુલાબી સ્વપ્ન, જઠરાગ્નિ, હું નથી તેમના એકાંકી નાટકો છે. નાટક લેખ, દિગ્દર્શક અને અભિનેતા તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. નિર્મમ તો મમત્વ વિનાનું, નિર્દય તો દયા વગરનું, રતિભાર સહેજ પણ, દમામ દબદબો ભપકો, ચિતરિયા પાલ સાબરકાંઠા જિલ્લાનું એક ગામ છે. તળપદા શબ્દો જોઈએ, રવડી પડે તો ખડી જશે, ગોઝારી હત્યારી, બૈરા સોરા બૈરી છોકરા, કાળીયો દેવ શામળાજી, રમણા ઉજવો, ખડુકો ધોધ, મળા તો મળદું, ખોલરું તો ઘર, રાક્ષસ તો રાક્ષસ. આ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય તો ટેલિગ્રામમાં જઈ અને એજ્યુકેશન વાલા સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવી જશે. ત્યાં જઈ અને જોઈન થઈ જજો. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી, વધુ આવા જ વિડીયો મૂકવાની જવાબદારી અમારી. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.